नेता શું કરે આપણે જે દેખાતો નહીં કોઈ નહીં બસ લે સર વાઢું ઉચમ છે બોલ શાંતિ આવ સોંડી નવરાત્રી આવો કોઈ પ્લાન બનાવ્યો કે નહીં બનાવ્યો નવરાત્રી નું તો હાલ કોઈ સેટિંગ થાય એમ નહીં હાલ તો આખો દાડી માર્કા આવો ઢોરણ સાર વઢાવી હાલ તો પૈસા છે નહીં સેટિંગ કરવું પડશે લુકડે લાવવાના છે આપણે એટલે કોઈ પૈસા વિચારવું પડશે લુકડો લેવા તો હવે ચોક મજૂરી જવું પડશે ને હાલ તો કાઠું છે એટલે આ કાઠું એમ ના ચાલે ને આપણે જવું પડશે જો તો હવે વિચારે હેડો તાર સારું એટલે અહીંયા છે નોખે છે ડાયરેક્ટ ધોરણ નો જ સારું હેડો ખબર કોઈ પડતી જ નહીં કે ટગો કરાય ધોરણ ના ખાય કા આટલી આટલી સર પડી તો તમે તાપની વઢાય કરો છો ત્યાં તો તમે હમજ થાઓ તો પેલા ફેરે તમે અંબાજી જવા પૈસા નતા એટલે હાલા ફેરે નવરાત્રી આવે છે મારે નવરાત્રી જોવા જવાનું છે બારે એટલે પૈસા હાલવા પડશે પૈસા તો તારી નતા આજે નહીં અને કાલે નહીં તારે કોમ જ કરવાનું છે સુખી વાત છે હું કોમ નહીં કરું કોમ તો તું નહીં તારા સોયલાને કોમ તો કરવું પડશે તો રી પૈસાની વાત હું પૈસા ગમે એ પ્લાન કરીને ઘડી નાખું રે જો પેલાની કોઈ આડો અવળો ગચકડું કર્યું ને તો આ લેબડે ભજીને હમકો કર્યો જોજો તાર તમે તાર ઓય એ હેડ્યા તો કોઈ કહેવરાતો જ નહીં ઈચ્છું કીધું ત્રટ ટણો સાડી ના હેડ્યા લ્યો હું ગમે અહીંયા છું તમારે ના જોવાનું ના જોવાનું છે હોદના રોટલા જ ખાવા હોય આવશો કે નહીં આવું રોટલા ખાવા તમારે ઘરે ચમ નહીં આવો એટલે ચેત આવો જો કોઈ આડો અવળું ગચકડું કર્યું તો ટોટિયા ને રાખો કોઈ ખબર જ નહીં પડતી કે શું થઈ જાય છે આજકાલ છોકરાને પછી બસ બોલવાનું જ ભોન નહીં હોતું જો કા આખો દાડી રખડી રખડીને આયા ખેર ખાવા ના આવો ખાવા આવે છે રખડી રખડી આવવાનું તને ખબર નહીં પડતી રખડવા નતો જો શેન સુપડા બનાવ્યો બટાકાનો બટાકાનું નહીં ખાવું તો શીરો બનાવો છે ઓમાય ખબર પડતી નહીં રખડવા દાતા રહો ખબર પડે છે કોઈ તમે બાપ છો ચેટાના હાફ છો હું તો બાપે જ છું બધાને છોકરા હોય છે આવી રીતના નહીં કરતા તાર ઘોડી રખડતા હેડે છે તેમ મારો છો આ જો કાખો દાડી રખડ રખડ કરે છે કોમ ધંધા કરવા નહીં આ તો પણ ગામમાં રવડતા હતા ઓલા 1.5 ફૂટિયા રખડ્યો બધા હતા તારે આ તો જૂઠું બોલે છે જૂઠું નહીં બોલતો તો હવારાનો અમે નીકળી ગયો તો સાનો સી જોઈ ગયો તને ખબર નહીં પડતી સમજાવો કો અને એટલો પ્રસંગ આવ્યો ને મહિને પ્રસંગ આવ્યો તો મહિને લુકડો લવરાય આખો દાડી ના હોય તારે આ નવરાત્રી આવી દાહરો આવશે દિવાળી આવશે બેસતો વરા આવશે તારે દર વખતે લુકડો લાવવાના તહેવારે તો લુગડે તો લઈ આલો જ પડે કે આખો દાડી લુકડો નહીં આલો તારે કોમ કરવાનું છે કોમે લઈ જાય સારું હેડો કેમ છોકરાને આટલો આખોટો છો તમે છોકરાને ના આખોટો ને તો છોકરા અવળા રસ્તે સડી જાય એ તમને ના ખબર પડે મારા છોકરાને હું જ જાણું છું વસમાં અંબાજી જવા મેં એને પૈસા નતા ને તો મારા આબરૂના કોકરા ખાઈ ગયા હતા એ તમને નહીં ખબર હતી છોકરો તમારે કોમ કેટલું કરે છે કોમ કરે છે પણ એ 420 છે સાર વાટીને આવ્યો છું સાર ઉપાડીને લાવવાની હું ઉપાડીને નતો કહેતો મેચીને આવ્યો બારો હું પછી જોઉં છું સાર લેવા અને આ શિવાજી કે છે તમે તમારા છોકરાને પૈસા વાપરવા નહીં હાલતા તમે પૈસા પૂરતા હાલતા જ નહીં મન કેમ લે પૈસા નહીં હાલતો પૂરતા 1000 રૂપિયા આલો છું લે 1000 રૂપિયા આજે લુકડા લેવા લાયા છે 500 રૂપિયા શું આવે મારે તો આમાં વાપરવાના ને અને લુકડો લાવવા ના રહી શું 1000 રૂપિયા શું થાય 500 રૂપિયા ના લુકડા લાવજે અને 500 રૂપિયા તારે વાપરવા એમ થાતું છે હાલ તો 2000 ના લુકડો જ આવે છે અલ્યા અમે લાવતા ને કેમ ના આવે વાત કરે છે ઈ તો તમારા જમાનામાં આવતો હાલ તો કોઈ નહીં હાલતું આવે અત્યારે બધું આવે કેમ ના આવે હવે મુખવારી થઈ ગઈ છે એટલે તમને ના પડે 1000 રૂપિયા ઓછા કેવરા લુકડે લાવવા પૈસા આવી જશે હવે વાપરવાનું કોક કરવું પડશે હા હવે એક આઈડિયા આવી જશે મામા ચોઈ જાય લે ઓહો કોણા ભાઈ ઓએ ચાલ છો શાંતિ છે ઘણા દાડે ભૂલા પડી ગયા તો ઓએ આજ તો કીધું થોડુંક કોમ હતું કે જાતા હું મારું અહીં એમ ઓએ જોઈ છે મારી મમ્મી ની બધા ચાર લેવા ગયા છે એવું છે એમ ઓએ પૈસા લેવા આવ્યા તો જોતા હતા મારા કાકા મંગાયા હતા તા કાકા નો કોઈ પણ ફોન આવ્યો નહીં પણ મારા કાકા ને ફોન બગડ્યો છે સર્વિસ કરાવવા મેચ્યો છે એટલે હાલ તો એને ફોન બંધ પડ્યો હોય કોણ ઓએ પણ તા કાકા કોઈ બીજા મોથી મને ફોન કર્યો નહીં પણ તમને વિશ્વાસ ના હે હું જૂઠું બોલતો હોય છું મારા કાકા પૈસા લેવા જો એ ફાઇનલ છે વળી ના તું ભણો છે શું લ્યા તારો વિશ્વાસ હું ના કરું હા તો લાવો હેડો 5000 રૂપિયા 5000 જોઈએ ઓએ એક તાર હું લાવું હારું હેડો કોમ થઈ ગયું છે જબર લે 5000 પૂરા હે હા પૂરા 5000 રૂપિયા તો તાર હારું હેડો તાર એક ચા મેલવરાવ ના હવે ચા પીવાની ડાયરેક્ટ ગોમમાં જવાનું છે કે એટલે મોડું થાય છે પછી અંધારું થઈ જાય હારો તાર આવજો હારું અરખુજી એ અરખુજી વિરાજી
એટલે કેમ યાર જોયું તારે ઊંઘો કાઢતા હોય છો બધા ફુવારા હમણાં કરતો તો હા. હમણાં કરીને ઊંઘ્યો હતો. એમ ઓવે. મેં ઓળખી ઝાડ જોતા રે નવરા હોય છે ઊંઘો જ કાઢતા હોય છે ના ના કે નવરો હું છું. હું થોડા કોમથી આવ્યા તમારા પાસે બોલો આ કીધું નવરાત્રી નું ઉગ્રમ નો કર્યું પૂરો હતો તમે કરી નો ખરું પણ કોણ કરશે તમે ના હું નહીં કરવાનો તમે જાણો છો આપડા વાહવાળા કેવા હોય છે તમે તમે કરજો ઉગ્રમ નું હું તો તમને મારા પૈસા તમને ના દેવું તમને વિરાજી ખબર તો છે કે આપણા વાવાળા કેવા છે. એ ફેર ઉઘરમનું મેં કર્યું હતું અને દોષ મને આલ્યો હતો કે તમે પૈસા ખાઈ ગયા અને મેં 1 રૂપિયો ખાતો નહીં ઉડતા મારા પૈસા કાઢી દઉં છું. હું નહીં કરવાનો હતા મને તો ખબર છે કે રેત રવત આરોપ નાખતા વાર કરતા છે ને અંચેડ થી કે લાવો હિસાબ લાવો હિસાબ તો એ પાછું કેટલું જોર કરે તો કેટલું જોર કરે છે. તારે કોઈ વાહમાં બીજા આવશે અહીંયા આપણા ભાગના પૈસા આપણે આલી ગયા. હવ એ તો એમ જ કે તારે એટલે જે કરે એ કરે હા હું તો હલકા આબાન નહીં અમુક હું જ નહીં આવવાનો તમારી કે વાત છે. આવરા વિરાગા જો ચો જઈને આવ્યો લુગડે લેવા ગયો તો ઓહ લાયા હા લાયો જો તો પણ તારા જેવો લઈને આવ્યો છે. એમ જેવા ગમતો હોય એવા લાવે અમને તો એવા ગમે છે એટલે અમે એવા લાયા એટલે કાબર ચિત્ર ના લવરાય થોડા લુગડા હારા લવરાય પણ એવા મને ગમતા જ એટલે લાયા એ જ એવો છે ને કાબર ચિત્ર પછી લુકડા એના જેવો જ હોય કે જો હારા છે ભાઈ તમને ગમે એ હાથું તારે અને શું આ સિદ્ધિરાગ ને કોઈ એમ સુધાતા છે તે એની જ છે. તમે ઘેરથી નીકળવા જ જાઓ બચ્ચું અને આ તો નવરાત્રી આવતી હતી એટલે શિવાજી આયા હતા અને કે તમે મને લુગડો લેવા પૈસા આલો ત્યાં લુગડો કીધું લેવા લે લઈ જા. એટલે એ તો કી શિવાજી ને તો તમે મને રૂપિયો આલશો મત આ 420 છે તમને ખબર તો છે પેલું અંબાજી જવા બોલે છે ને કર્યું તું અને તારા ને તમને પર દોષ તો આવ્યો તારે તારે તાનો જ હું એના પર વિશ્વાસ નહીં કરતો એકલો કોમ જ કરાવું છું બસ પણ આ પ્રસંગ આવે ને તો એમ કે કોમ શિવાજી કે તમારો છોકરો ઘણું કરે છે ને તમે ચમ લુગડા નહીં લઈ આલતા એટલે એને લુગડા લેવા જ પૈસા આલ્યા છે. તમે એ તો બર્યું હશે લુકડાનું તો પણ હું તો પૂછાનું નીચે બહાર માં જ જવા દે બારે ચોય નહીં ઘર મેચી ઓવે. ખાલી લુગડા લેવા જ ગયો હતો હવે એને કોમ જ કરવાનું જા લુગડા મેળ કે અરે બડા કરું છું માકા જો મેં સડાવા કરે સાચી વાત કરે સડાવા થઈ કરે છે. આવી હા સડા જ કરો છો કે તમે રડા ઝઘડા કરાવવા આયા છો અત્યારે એટલે પણ તે કરેલું છે એ અમે કીધું છે શું કરેલું છે તને ખબર નહીં અંબાજી જાત તો જો તો એ વખત શું કર્યું તે સારું હેડો હવે એ કર્યું કોઈ જો ઘરમાં તમે બેસી જોરા તારે ખોટું કામ કરે એટલે નેસું જ ઘાલવું પડે તો અમે તમે કોઈ ખાસું કે ને એટલે અમે રીહું સડે છે અને પછી મોટાનો નાનાનો કોઈ ભોન જ નહીં હોતું કે કેની સામે શું બોલવું. તારે શું હવે આ રાતના બહાર નીકળે અને કોઈ થાય તો શું આપણે અડી સડવું પડે તારે એને શું એટલે હું તો ખુશ ને જવા જ મત જેતું જો જવા જેવાના નહીં બસ હવે ખાલી ક્ષેત્રમાં બધીને ગામમાં બધીને ગામ ને ક્ષેત્ર બસ ગોમમાં જ બીજા બહાર નહીં બસ અને બાઈક તો હાલવાનું જ નહીં ના બાઈક નહીં હેઠતા જ હોય આપણે આપણી મંડળી જાય હવ એ તો જ ને. અહીંયા દર્શન માતાના કરી અહીંયા રમી ને આવશે રા તો તમે છે ને હા. નક્કી કરીને મને કહેજો હા. હું હાલ થોડું કામ છે કે હા. ક્ષેત્રમાં જાવ છે એટલે ઓકે હવે ફુવારા બદલાતા આવું છું. હારો તો મને નક્કી કરીને કીધા વગર મત રહેતું બા સારું પણ જુઓ હું તો ઉઘરામણું કરવાનો નહીં પણ કોઈ બી આવશે તો હું તો તમે ફોન કરશો તમારા ભાગના પૈસા આવી જાય હા રોડ એમ છે તારે પણ હું ઉઘરામણું આ વર્ષે નહીં કરવાનું. હા રોડ એટલે પૈસાનું સેટિંગ થયું કે નહીં શું? ઓલા પૈસાનું સેટિંગ મારે થઈ ગયું તમારે થઈ ગયું કે નહીં હાવ થઈ ગયું. તું શું કરે છે? હું સાર વાઢવા આવ્યો હતો હાલ શું કરે છે? કોઈ કર સાર જ વાઢું છું કે એટલે અમારે like પેલા વિરાગો નહીં રહ્યા એ લોહી પી જોઈ છે એક તો. એને વળી શું કર્યું? એટલે આમાં ઘરે મારા કામ જે હોય વધારા કહે છે પછી મારા કામ મને બોલે છે એટલે એ તો અમારે લોહી પીજો છે. મારા કાકા ને કેમ મારા કાકો અમને વળી મારવા આવે છે. એવું છે એમ? તો એની કોક મને દવા કરી આવે એની દવા હું કરી આનું પણ તું કોઈ કેતો ના. હારું કોઈ નહીં કહો મારું નામ ના આવું જો. ના તારું નામ તો મને આ બાજુ છે. ચાલે પેલા હું મશીન મેલી ને એક દોડા જેવા ખાઈ નાખું પછી તમને આલુ મશીન અચાનક કે અમારે ઘેર આવે છે કે વધારા કરી લ્યા. ઓવે અમને ચો દાવા નહીં જતા માં કોઈ શું કરવાનું અને આપડે ખુદ નું જવાનું છે ગામમાં તો ફાઇનલ. હારું હેડો ગમે ત્યાં તો ગમત જવું જ છે આપડે કે. હારું હેડો હું એટલે સાર વાઢું રી
મેં તને ફોન કેટલા વખત કરવાનું કીધું આ એડા હળાવા તો ખબર નહીં પડતી લ્યા પણ મેં ફોન કેટલા વખત કર્યો એટલે આવતા નહીં આપણે હવે તમે ટ્રેક્ટર લાવો તમને અમે આવડે જ છે ટ્રેક્ટર તો લાવવું જ પડશે કે પછી એડામાં ખોડ મોટું થઈ જાય અને ચેમ આવે ભાલ્યા વગર કા તમે આટલે ઉભા રહો, હું આવું